હવે આગળ વાત કરીએ તો પવિત્ર ધનુર્માસ મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ દાદાને રંગબેરંગી સેવંતીના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સારંગપુર ધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પવિત્ર ધનુર્માસ નિમિત્તે તારીખ 7/1/2025ની મંગળવારના રોજ સારંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને દિવ્ય વાઘા તથા રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે. તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. દાદાને અનેકવિધ પ્રકારની પેન અને પેન્સિલ ધરાવવામાં આવી હતી. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા અને સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે રંગબેરંગી સેવંતીના મિક્સ ફૂલો વડે દિવ્ય શણગાર કરાયો છે. દાદાને સિલ્કના ફૂલની ડિઝાઇનના વાઘા ધરાવવામાં આવ્યા છે. આજે મંગળવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પવિત્ર ધનુર્માસ નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત સારંગપુર ધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન 16/12/2024થી 14 જાન્યુઆરી 2025 સુધી કરવામાં આવ્યું છે. યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન અર્ચન આરતી કરવામાં આવી રહ્યા છે.